કઈ રીતે કેવળ જ્ઞાની બન્યા. તો નાગકેતુ મહાશ્રાવક ભગવાનની પુષ્પ પૂજા કરતા હતા. એ વખતે ધ્યાન તો શુભ જ હતું કે અહો, કેવો સુંદર જીન ભક્તિનો લાભ, કેવા સરસ જીનેન્દ્ર પ્રભુ. પરંતુ આ પણ એટલું જોરદાર ધ્યાન નહીં, તેથી સાધના એવી જોરદાર નહીં. કિંતુ જ્યાં પુષ્પના કરંડિયામાંનો નાનો સર્પ આંગળીએ ડસ્યો ને જણહણાટી ઉઠી, ત્યાં ધ્યાનનું બળ વધ્યું ને ત્યાં એ જ સાધના એવી જોરદાર જામી. વિતરાગની ભક્તિની સાધના હતી, અને ભક્તિ એટલે ભજવું, આશ્રય કરવો, ચરણ લીન બનવું, એકાકાર થવું કે એ સાધના. બીજું બધું ભૂલાઈ યાવત પોતાની કાયા પ્રત્યે પણ તદ્દન નિરાળા જેવી સ્થિતિ બની અનાસક્ત યોગીપણાની સાધના થઈ. એથી વિતરાગ સર્વજ્ઞ થયા, કેવળ જ્ઞાની બન્યા.